અહીંયા આવું છું ને પરિવારને જોઉં ને અંદરથી દુઃખ થાય. ઘણી વસ્તુ બોલી નથી શકતો, આ વેદના બોલે. હલો નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય ખજૂરભાઈ. વિડીયો ચાલુ કરતા પહેલા એક વાત કહી દઉં કે એક વિડીયો છે, બેન છે અને એના બે નાના બાળકો છે. લાખો લોકોએ આ વિડીયો મને મોકલ્યો છે. તમે મને એક ખજૂરભાઈ નો કોન્ટેક્ટ કરાવી દો તો પછી તમારો બહુ આભાર થાય. ખોટું નહીં, મહેરબાની કરીને કોઈક કોન્ટેક્ટ કરો અને મને મદદ કરો. મને એક મકાન બનાવડાવી દો તો હું મકાનમાં વહી જાઉં. અહીં ભાડું નથી પડતું. એમનું ઘર બનાવવા માટેની રિક્વાયરમેન્ટ હતી એટલે ત્યાં જાઉં છું. વિડીયો ચાલુ થાય પહેલા કહી દઉં કે આ ઘર મારા ખર્ચે હું બનાવું છું. તમે મને પ્રેમ આપવા માંગો છો તો મારું જે ખજૂરભાઈનું શુદ્ધ સિંગતેલ છે બને એટલું તમારા ઘર માટે વાપરો. જેટલી મારી માતા છે, જેટલી મારી બહેનો છે, તમામને કહું છું. એટલે આપણે સુરતમાં જઈએ છીએ, બેનને મળીએ છીએ. ઓલા એક બેન મંજુલા બેન, ઓય 330 નંબર ક્યાં છે? આગળ છે ને? ઓકે, અહીંયા જાઉં છું, ત્યાં જાઉં. હાલો ત્યાં મળીએ. મજામાં? જય માતાજી, જય માતાજી, જય માતાજી. પછી આરામથી પાડી આપણે. જય માતાજી બધાને. કેમ છો? મજામાં? રોમા માજી. શું નામ છે તમારું? મંજુલાબેન. મંજુલાબેન. ક્યાં છોકરા ક્યાં છે તમારા? આ તમને પગે લાગી. શું નામ છે બેટા? આદિત્ય. છોકરો છોકરી ને હું અમે ત્રણ જ રહી. મારા ઘરવાળા લોકડાઉન મારો કોરોના હતો ને એ વખતે દવા પી ગયા છે, અનાજમાં નાખવાના ટીકડા પી ગયા છે. પણ એ કોરોનામાં નહીં, પણ અનાજમાં નાખવાના ટીકડા અહીંયા વચ્છરાજ હોટલ છે ને સીમાડા નાખા બારોબાર પીને આવ્યા ને ઘરે આવીને પછી વાત કરી કે મેં અનાજમાં નાખવાના ટીકડા પીને આવ્યો છું કે. કેમ પી ગયા તો એ અમારા કાપડની દુકાન હતી. કોરોના પહેલા લોકડાઉન પહેલા એને માલ ભર્યો હતો. તે એમાં માલ ભર્યો હતો ને તે બાકીમાં માલ લાવ્યા હતા અને લઈ જવા વાળા બધા બાકીમાં લઈ ગયા. પછી જે જગ્યાએ બાકીમાં લાવ્યા હતા ને માલ તે એ લોકોએ ભી કરી અને કોઈ અમને વાત કરી ને અને પપ્પાએ આવી રીતે આમ થયેલું છે ને મેં આમ કર્યું છે. પછી એ જે માણસે ભી કરી તેનું નામ બામ કાંઈ ન કીધું. ઠેઠ સુધી ઘરે આવીને 10 સાડા 10 વાગે આવીને વાત કરી તો છોકરે આ ફોટા લીધા, સેલ્ફી લીધી. આ ફોટો એ દવા પીને આવે ત્યારનો છે. જે દિવસે દવા પી દીધી આ ફોટો પાડી. હા, એ દવા પીને આવીને છોકરે અને પછી એને વાત કરી કે મેં આમ કર્યું છે એમ. ત્યારે એ ફોટા પાડે ત્યારે નથી કહેતા કે મેં આવી રીતે કર્યું છે ને એમ. છોકરે આરે સેલ્ફી લીધી અને પછી એને વાત કરી કે મેં આમ બાટલી બતાવી કે આમાંથી હું અનાજમાં નાખવાના ટીકડા કે 4 પી ગયો છું કે. પછી મેં તરત જ તે મેં બધી બોલાવ્યા દવાખાને લઈ ગયા. પછી ત્યાંથી 3 ટીકડા કાઢી નાખ્યા પણ એક ટીકડી નો નીકળી ગઈ, એમાં વિવાઈ ગઈ. કેટલું ભણ છો તું? 7. હવે હું કામ કરશો તું? પીરસવા જાઉં છું. જે આમ લગન પ્રસંગ હોય ને પછી આમ કોઈ કહે ને કે આયા પીરસ તો હું તને 200 રૂપિયા આપું તો ના જાઉં. 7મું ભણ ને પીરસવા જાવ, 200 રૂપિયા આપે. હું 3 વાગે જાઉં, 11 વાગે આવું. તાર મોટો થઈને હું બનીશ ટીચર. તો પછી અત્યારે આ ઉંમરમાં 14 વર્ષે તું કામ કરવા મળે તું ટીચર કે